વિક્રમ સંવત 2080 વૈશાખ સુદ 8 તારીખ 15/5/2024 બુધવાર શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉપક્રમે આજે આપણી સત્સંગ સભા 7મી પરમ ભગવદ્ય શ્રી ભાવિનભાઈ રમેશભાઈ પટેલ એવं અમિતભાઈ રમેશભાઈ પટેલને ઘેર એમના સુપુત્ર નેહ તેમજ ધ્યેય આરવી 2 ઓસ્ટ્રેલિયા. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ અનેકવિધ ગામડાઓમાં વિચરણ કરતા કરતા પોતાના ભક્તોની મનોકામનાને પૂર્ણ કરતા ગઢપુર પ્રભુ પધાર્યા અને ગઢપુરમાં ગોપી ભટ્ટ વિશ્વંભર ભટ્ટના પુત્ર વિશ્વંભરનું આખું જીવન કવન પોતાના બાપનું જાણતા હોવાથી ભગવાન સ્વામિનારાયણે ભાઈ રામદાસજી સ્વામીના કહેવાથી ગોપી ભટ્ટને ગઢપુર બોલાયા અને ગોપી ભટ્ટને રહેવા માટે દાદા ખાચર પાસે મકાનની વ્યવસ્થા કરાવી અને આજીવિકા માટે જમીન સમર્પણ કરાવી. આ પવિત્ર સંદેશાથી ભગવાનના ભક્તને ભગવાનના વચનમાં કેટલો ભરોસો વિશ્વાસ છે અને સંપત્તિ કરતાં પણ પરમાત્મા કેટલા પ્રધાન વહાલા છે એનું આમાં દર્શન થાય છે. નહીતર માણસ પોતાની જાયગા સંપત્તિ જેની આંખને ઓળખાણી ન હોય એના માટે થઈને એ કદી કરી ન શકે. ગમે તેમ તો એ આ લોકની માયા એનો પડદો થોડોક આડો તો આવે, પણ મહારાજના સ્વરૂપમાં અતિશય ગાઢ પ્રીતિ હતી એટલે સ્નેહ કરીને થતું હતું ને ભગવાને લોયાના ત્રીજામાં બતાવ્યું છે કે ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તો મારા કે એને અર્થે શું ન થાય. વડતાલનું, જૂનાગઢનું અને મૂડીનું આ 3 મંદિરો બ્રહ્માનંદ સ્વામી બાંધ્યા. એ મંદિરો બંધાતા હતા એ દરમિયાન બ્રહ્માનંદ સ્વામીની આજ્ઞાએ કરીને ઘણા હરિભક્તોએ વર્ષ અને 2 વર્ષ સુધી પોતાની ખેતીનું કામકાજ બધું છોડી દઈને ગાડું, બળદ અને પોતાનો આખો પરિવાર મંદિરની સેવામાં જોડાયા એવા બધા પ્રસંગો લખાયા છે. હવે એ જમાનામાં ખેડૂતોને ખેતી ઉપર જ બધો આધાર હતો અને ખેતી ઉપર પરિવાર બધો નભતો હતો. ખેતી ન કરે, જે વર્ષે વાવેતર ન કરે તો તે વર્ષે કાંઈ અનાજ પાકે નહીં, તો વર્ષ કેવી રીતે નિર્ગમન કરવું એ મોટી સમસ્યા આવીને ઊભી રહે. પરંતુ એ કંઈ વિચાર્યું નહીં, કારણ કે મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય ને એને પછી એમાં બીજા કોઈ વિચારો નથી આવતા, એ કરી શકે છે. પરંતુ એ સેવાથી એ બધા મહાપુરુષોની એવી પ્રાપ્તિ થઈ. બ્રહ્માનંદ સ્વામીએ વચન આપ્યા કે તમે 1-2 વર્ષ સુધી મંદિરની સેવામાં સારો એ પરિવાર રોકાયા અને ધન સંપત્તિ પણ તમે મંદિરમાં અર્પણ કરી
તો તમારી એક નહીં પણ તમારી 7 પેઢી સુધીના કોઈ પણના શરીરની આયુષ પૂરી થઈ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણને સાથે લઈને તેડવા માટે આવીશ અને ભગવાન શ્રીહરિની મૂર્તિનું સુખ હું અપાવીશ. એમ 7 પેઢીનું આ ઉદ્ધારનું કામ એક પેઢીના 2 વર્ષના સમર્પણમાં થયું છે. સમર્પણ તો 2 વર્ષનું જ હતું ને, પણ કામ થઈ ગયું 7 પેઢીનું, અને એ તે પાછું આત્યંતિક કલ્યાણનું. તો ભગવાન શ્રી હરિ પોતાના સંતોના વચને જે ભક્તો સેવા પરિચર્યા કરતા હોય, ધ્યાન ભજન વ્રત તપ કરતા હોય, તો મહારાજ એની ભક્તિથી કેવા વશ થાય છે એના પ્રસંગો ઘણા બધા જ ગ્રંથોમાં લખાયા છે. માટે જ્યારે પ્રભુ આપણે અવસર આપે ત્યારે તે અવસર ચૂકવો ના જોઈએ, કારણ કે શરીર, સંપત્તિ અને પદાર્થ એ તો એક વખત ગમે ત્યારે ચાલ્યા જવાના છે, નાશવંત છે. એ કંઈ અમર છે નહીં કાંઈ. એવા પણ પ્રસંગો લખાયા છે. મહારાજે રાજીપો પ્રાપ્ત કરવા માટે અને આત્યંતિક કલ્યાણ માટેના અવસર આપ્યા, પણ ભગવાન શ્રીહરિનું વચન તે નમનાણું, મોટા પુરુષોનું વચન નમનાણું. મહારાજ અને મોટા પુરુષો આ ધરતી છોડી અને જ્યારે અદૃશ્ય થયા, અને ત્યાર પછી સમજાણો, પણ પછી મોડું બહુ થઈ ગયું હતું. મહારાજે કોઈ પાસે ગાડું માગ્યું, કોઈ પાસે બળદ માગ્યા, અને કોઈ પાસે મહારાજે સમય માગ્યો કે આ મંદિરનું કામ ચાલી રહ્યું છે તો તમે 2 મહિના સેવામાં રોકાવો, એમ સમય માગ્યો. કોઈ પાસે મહારાજે ગાડું ને બળદ માગ્યા કે તમારું ગાડું ને બળદ બહુ સારા છે, તો મંદિરનું કામ ચાલે છે, તો પથ્થર સારવા માટે તમારું ગાડું ને બળદ આપો, પણ ન આપી શકાણું. આવા ઘણા બધા પ્રસંગો લખાયા છે, અને કોઈને એવું મહાત્મ્ય જ્ઞાન સહિત નિશ્ચય તો જ્ઞાન હતું, સમજણ હતી, તો ભગવાનના અલ્પ વચનથી અથવા તો પ્રભુની મરજીથી પણ તે ભક્તોએ શરીર, સંપત્તિ અને સમય આ ત્રણેયનું દાન કર્યું છે. વર્ષો સુધી આરાધના અને તપસ્યા માણસ કઠિનમાં કઠિન કરે તો પણ તે પ્રાપ્ત ન થઈ શકે એવો આત્યંતિક કલ્યાણ આ મહાપુરુષો એટલી વાતમાં પામી ગયા. મૂડીનું મંદિરનું કામ ચાલતું હતું. એ મૂડીમાં એક ગઢવી હતા. બહુ નાની ઉંમર હતી, પણ ગરીબ પરિવાર હતો. બ્રહ્માનંદ સ્વામી મંદિરનું કામ કરતા હતા, એટલે એને સંકલ્પ થયો કે આપણાથી ધન સંપત્તિથી સેવા થાય એવું નથી, પરંતુ પાયો પૂરવા માટે અને ચૂનો પીલવા માટે ને ચૂનો પકવવા માટે પાણીની બહુ જરૂર પડે. તે પરિવારે નક્કી કર્યું કે આપણે રોજ 2 બેડા પાણી ત્યાં જઈ નાખ્યા. પાણી તો કૂવામાંથી લાવવાનું હોય. હવે એ 2 બેડા પાણી રોજે રોજ કામ ચાલતું તો ચૂનો પીલવાનું ત્યાં રોજે રોજ પહોંચાડે. તો ધ્રુવાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે કે જ્યારે એનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ એને તેડવા આવ્યા છે અને પોતાના અક્ષરધામનું મહાદિવ્ય પોતાની મૂર્તિનું સુખ એને આપ્યું. એની નોંધ તદ્રુપાનંદ સ્વામીએ નજરે જોયેલું એ ઇતિહાસ બધો લખ્યો છે એમને. વાતમાં તો કાંઈ નહોતું, સમર્પણમાં તો રોજે રોજ 2 બેડા પાણીના કુવેથી ભરી આવે
અને ચૂનો જ્યાં પીલાતો હતો તે ચૂનાનો ઢગલો પીળ્યો હોય તેમાં એ પાણી રોજ 2 બેડા રેડી આવે. અને પછી ઓલો પાયો પીરો હોય તો પાયામાં 2 બેડા પાણી રેડે. વાત તો આટલી જ હતી. જે આત્યંતિક કલ્યાણ માટે મહાપુરુષો તપ કરીને માથે ઉદયના રાફડા જામી ગયા ને એટલા વર્ષો સુધી તપ કર્યું તો એ આત્યંતિક કલ્યાણ કોઈને પ્રાપ્ત નથી થયું. એ આવી નહીં જેવી સેવાથી ભગવાન સ્વામિનારાયણે એમને જન્મ મરણથી મુક્તિ આપી દીધી. એટલે આપણા પરમહંસોએ કહ્યું છે કે ભગવાનને ભગવાનના સંતના વચને અલ્પ જેવી કરેલી સેવા બહુ મહત ફળને આપનારી છે. ગોપી ભટ્ટના માટે દાદા ખાચરે ભગવાન સ્વામિનારાયણના વચને મકાન બાંધી આપ્યું, વરખાસન માટે જમીન બધી આપી. ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચર ઉપર બહુ રાજી થયા. ત્યારે પ્રભુએ કહ્યું કે દાદા, આજે તો અમારા આખા શરીરે ચંદનનો લેપ કરો. મોટો કટોરો ભરી અને ચંદન લાવ્યા દાદા ખાચર. મહારાજ સભામાં લીંબતરુ નીચે બેઠા હતા. આભૂષણો બધા ઉતાર્યા. ડગલી પહેરી હતી તે ડગલી મહારાજે ઉતારી અને મહારાજે સુરવાડ પહેર્યો હતો તે બદલી અને મહારાજે પછી ધોતી પહેરી અને તે ધોતી પણ મહારાજે ઢીંચણ ઉપર ઠેઠ વારી અને ઉપર ચડાવી દીધી. દાદા ખાચરને મહારાજ કે આખા શરીરે ચંદનનો લેપ કરો. તે દાદા ખાચરે મહારાજના આખા શરીરે ચંદનનો લેપ કર્યો. અને પછી મહારાજ ઊભા થઈને ચંદનવાળા શરીરે દાદા ખાચરને મહારાજ ખૂબ જ ભેટા મસ્તક ઉપર હાથ મૂકી અને એટલું બધું વહાલ કર્યું. દાદા ખાચરને એમનો પરિવાર બધો કૃત થઈ ગયો. આ રાજીપો હું ને તમે ગમે તેટલા વર્ષો સુધી તપસ્યાને આરાધના કરીને તોય ન મળે. એટલે નિષ્કુળાન સામે વચન વિધિમાં વચનની મહત્તા બહુ ગાઈ છે. ભગવાનના સંતના વચને જો આત્મા એ પ્રમાણે વર્તી શકે, એ પ્રમાણે વર્તન જીવન કેળવી શકે, એ પ્રમાણે સ્વભાવ તજી શકે અને એ પ્રમાણે સેવા પરિચર્યા વ્રત તપ કરી શકે તો એક અલ્પ સેવાથી પણ આત્મા ભગવત ધામને પામી જાય. એવા ઘણા બધા પ્રસંગો ઘણા ગ્રંથોમાં લખાયા છે. સબરીએ શું આપ્યું હતું ભગવાનને? બોર આપ્યા હતા. સુદામાએ શું આપ્યું હતું? 3 મુઠ્ઠી પૌવા તાંદુર. એની પાસે બીજું કાંઈ નહોતું. બાલ પ્રદેશમાં મહારાજ ચાલ્યા જતા હતા, વડતાલ જવા નીકળ્યા હતા. એક ખેડૂતનો છોકરો ખેતરમાં કામ કરતો હતો. મહારાજે એનું કલ્યાણ કરવા માટેનો સંકલ્પ કર્યો. એટલે સુરા ખાચરને કહ્યું કે બાપુ, તરસ બહુ લાગી છે. ભગવાનના ચરિત્ર ઘણી વખત છે ને અકળ હોય, સમજી ન શકાય. મહારાજ કે તરસ બહુ લાગી, કંઠ રૂંધાય છે. સુરા ખાચર કે પાણીની વ્યવસ્થા કર. પણ મહારાજ કે આ તો બાલ પ્રદેશની ધરતી છે, આમાં ન વાવ હોય, ન કૂવો હોય, ન તળાવ હોય. અહીંયા પાણી બાલ પ્રદેશમાંથી ક્યાંથી લાવવું? મહારાજ કે ગમે તે કરો. એક ઝાડવા ઉપર ચડીને સુરા ખાચરે ચારે બાજુ જોયું કે ક્યાંય વાવ કૂવો જો દૂર દેખાતો હોય તો. પણ કાંઈ દેખાણું નહીં. પણ એક પટેલનો છોકરો ખેતરમાં કામ કરતો હતો ને સુરા ખાચર જોઈ ગયા. એટલે બાપુને મનમાં એમ થયું કે આ છોકરો કામ કરે છે તો એની પાસે કંઈક પાણીની વ્યવસ્થા હશે. ને ગયા
છોકરાને પૂછ્યું એટલે છોકરો પહેલાં તો બિચારો ડગાઈ ગયો, કારણ કે આ લોકોથી બીતા તો બહુ લોકો. એટલે છોકરાને થઈ ગયું કે આજ તો આવી બેનું કે આ કાઠી બાપુ છોડશે નહીં મને હવે. ત્યારે એ તો મુઠ્ઠીઓ વારી અને કામ કરતો તે પડ્યું મૂકીને ભાગવા માંડ્યો. સુરાક આચાર્ય કહેલા, છોકરા ઊભો રહે, હું તને મારવા નથી આવતો, હું તને તારવા આવું છું, ભલામણા ઊભો રહે. પછી સુરાક આચાર્ય પૂછ્યું કે તારી પાસે કાંઈ પાણીની વ્યવસ્થા કરી? તો કે છે ને, એક લોટો પાણી જોઈશે. કોના માટે? મારા ભગવાન સ્વામિનારાયણ માટે. છોકરાએ નામ સાંભળેલું સ્વામિનારાયણનું, દર્શન કોઈ દી નહીં કરેલું. છોકરાને મનમાં ભાવ જાગ્યો કે ભગવાન માટે જો જળ જોતું હોય તો મારી પાસે તો આખી બતક પાણીની ભરી જ છે, તે એક લોટો જ માગે છે ને. એક લોટો પાણી ભરી દીધું. સુરાક આચાર્ય કે તું જ લઈને આવીને તું જ તારા હાથે જ આવ. રસ્તામાં આવતા સુરાક આચાર્ય કહ્યું, જો આ તો ભગવાન છે, પણ તારું જળપાન કરશે, રાજી થઈ જશે તારા ઉપર, તો પાછું બીજું કંઈ માગતો નહીં, આ લોકનો લોચો કંઈ. ભગવાન રાજી થાય ને માગવાનું કહે ને તો તારું ભગવાન કલ્યાણ કરે, અને તારો અંતકાળ આવે ત્યારે સ્વામિનારાયણ તને તેડવા આવે ને એવું વચન માગશે. છોકરો કે ભલે. તો એ સુરાક આચાર્યને વિશ્વાસ નહોતો આવતો કે ગમે તેમ તો આ ખેડૂતનો છોકરો નહીં ભગવાન પાસે બીજું માગશે તો. એટલે સુરાક આચાર્ય પછી થોડીક છે ને કળ કરી કે જો મોક્ષ વિના બીજું માગ્યું ને તો આ તલવાર હગી નહીં થાય કે આ એક ઝાટકે માથું ઉડે દીશ તારું કઈ. એટલે બીક તો ભૂંડીને ગયા. મહારાજને એક લોટો જળ આપ્યું. મહારાજે જળપાન કર્યું. બહુ સરસ મીઠું શીતળ જળ હતું. મહારાજ રાજી થઈ ગયા. ભગવાન તો કેટલી વાતમાં ઓલા કરમાબાનો ખીચડો ખાઈને ભગવાન રાજી થઈ ગયા. દક્ષિણમાં કરમાબાઈ થઈ ગયા. બહુ ગરીબ હતા બિચારા. એને ઘરમાં કશો નહીં હો. ખીચડું બાફવા માટે એક માટીનું હાંડલું જેવું, હાવ ગરીબ બાઈ. અને ખબર નહીં તે ભગવાન એનો ખીચડો ખાવા માટે થઈને રોઈ જ આવે પાછા. જો આ એના તો ઘણા બધા ભજનો લખાણા છે. અને બોડાણાની પત્નીની છે ને એક નાકની નથણીથી ભગવાન તોડાયા. બોલો, નાકની નથણીનું વજન કેટલો હોય? આવા તો કંઈક પ્રસંગો લખાયા શાસ્ત્રોમાં. મહારાજ રાજી થઈ ગયા. મહારાજ કે છોકરા, હા સ્વામિનારાયણ. તો કે માઇક કે બેટા તું માઇક તે આપું કે આજ તો તે મારું પેટ ઠાર્યું ને, તું જે માઇક તે તને આપો. બોલો છોકરો આ જોડીને કે સ્વામિનારાયણ તમે રાજી થયા હોય તો મારો અંતકાળ આવે ત્યારે બાપા મને તેડવા આવજો ને તમારા ધામમાં તમારી મૂર્તિનું સુખ આપજો. મહારાજ કે ભલે ભલે. ત્યારે વચન આપ્યું મહારાજે. પછી તો મહારાજ ત્યાંથી નીકળી ગયા ને છોકરો ખેતર તરફ ગયો. પણ રસ્તામાં મહારાજે સુરાક આચાર્યને પછી કહ્યું કે બાપુ આ છોકરાએ માગ્યું એમાં તમે એનામાં પ્રવેશ કર્યો લાગે છે. હા બાકી આને આવું માગતા ન આવડે. સુરાક આચાર્ય કે પણ મહારાજ તમે મળ્યા, આ બધા મુક્તો મળ્યા, અને પછી તમારી સાચી ઓળખાણ ને મોક્ષની સાચી વાત અમે જો ન એને સમજાવી તો અમારી જિંદગીને ફટ કહેવાય. એમ અમારું જીવન શું કામનું? ભગવાન શ્રી હરિ અને મોક્ષનું વરદાન આપ્યું. ભગવાનના મોટા પુરુષો હોય ને એનો આશય સમજવો કઠિન છે. માણસ ક્રિયા જોતા હોય છે, ઘણી વખત આશય નથી જોતા. મહારાજ મહેસાણા આવ્યા હતા તે બજારમાં મહારાજ નીકળ્યા, પધરામણી જતા હતા. તે એક ડોશીમાં વૃદ્ધ હતા, તે બેસા બેઠા સ્થાણા થાપતા હતા. તે મહારાજ રાજી થઈ ગયા. ભગવાન તો કેવું હોય કે કોઈ જીવ ઉપર હાલતા રાજી થઈ જાય પ્રભુ. એટલે મહારાજ એવલા ડોશીમાં સાણા થાપતા હતા ત્યાં ઊભા રહ્યા. અને મહારાજ કે ડોશીમાં? તો કે હા બોલો. તો કે સ્વામિનારાયણ એમ 2 વખત બોલો.
તમારું આત્યથી કલ્યાણ કરું. ડોશી કે આવો કે બોલાય તો સારું કે ના બોલી તો મહારાજ કે ડોશીમાં રામ રામ એમ 2 વખત બોલો તો પણ તમારું આત્યથી કલ્યાણ કરવું. ડોશી કે આવો બોલ્યા હોય તો થાય ખરું કે ના બોલ્યા. સુરા ખાચરને બધા ભક્તો સાથે હતા એટલે સુરા ખાચરને મનમાં એમ થયું કે આ સીધી આંગળીએ ઘી નીકળે એવું નથી. એટલે પછી ઓલા છાણા થાપ્યા હતા ને, તાજા હતા છાણા, અને ઓલા દેશી જોડા પહેર્યા હોય બધા લોકોએ એમ. તે સુરા ખાચર સ્વામિનારાયણ 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 કરતાં કરતાં ઓલા સાણા માંડ્યા ખૂંદવા, તાજા સાણા એ થાપેલા જ બધા ભાંગી નાખ્યા ને ખૂંદવા માંડ્યા. અને ડોશીનો પીતો ગયો. હટ મારો મોહ કે પીટ્યો સ્વામિનારાયણો મારા સાણા ભાંગી નાખ્યા કે આ સ્વામિનારાયણે મારા સાણા ભાંગી નાખ્યા, સ્વામિનારાયણે મારા સાણા ભાંગી નાખ્યા. સુરા ખાચર કે હવે ભગવાન મહારાજીને વચન આપી તો તમારું નામ બોલી બિચારી. મહારાજ કે જા તારું અંતકાળ આવે ને ત્યારે તને તેડો આવીશ. તે ભગવાન શ્રીએ વચન આપ્યું. બોલો આ રીતે મહારાજે કંઈક કંઈક આત્માઓના કલ્યાણ કર્યા. વાત છે આપણી કે ભગવાનને ભગવાનના સંતના વચનમાં ભરોસો વિશ્વાસ એ બહુ જ અગત્યની આરાધના છે અને કઠિન આરાધના છે. એટલે અંત્ય પ્રકરણના 27ના વચનામૃતમાં મહારાજે લખ્યું છે કે જેને ભગવાન ભજવાનો ખપ હોય અને જેને સંત સમાગમનો ખપ હોય તો મહારાજ કે પોતાનો ગમે તેવો સ્વભાવ હોય ને તો એ છોડી દે, તજી દે. અને ત્યાં પોતાનું દૃષ્ટાંત મહારાજે આપ્યું કે અમારે રામાનંદ સ્વામીના દર્શનનો જો ખપ હતો તો 9 મહિના સુધી અમે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં વર્તા, પણ મહારાજ કે અમારા મનનો ધાર્યો અમે કશું ના કર્યું. એટલે સંત સમાગમનો જેને ખપ હોય ને ભગવાનની ભક્તિનો ખપ હોય તો ભગવાનને ભગવાનના સત્પુરુષના વચને શું ન થાય. પૂર્વે જે પ્રસંગો બની ગયેલા એના નિષ્કુળાનંદ સ્વામીએ વચન વિધિમાં બહુ દૃષ્ટાંતો મૂક્યા છે કે ભગવાનને ભગવાનના સંતના વચને કોઈએ સમર્પણ કર્યું, કોઈએ સેવા કરી, કોઈએ આ કર્યું. જો ને શેઠ સગાડ સાહેબ સંત વચને એક ને એક દીકરાનું મસ્તક કાપીને ખાંડણિયામાં ખાંડી અને એની રસોઈ બનાવી અને પહેલાં સંતની પતરાવડી પીરસી છે. મયુરધ્વજ રાજાએ જીવતા મસ્તક ઉપર કરવત મુકાયું. જેમ લાકડું વેરે ને કરવતથી જીતેનભાઈ એમ શરીર ઊભું વેરવાનું કરવતથી. બોલો કેટલી વેદના થાય. પાછી એમાં શરત હતી કે એની રાણી અને એનું કુંવર શરીર વધેરે પાછા, અને એ વધેરે એની એકેયની આંખનો એક ખૂણો પણ ભીંજાવો ન જોઈએ, દુઃખ ન થવું જોઈએ એને. નહીં તો દુખિયારાનું દાન હું લેતો નથી. આવી ભગવાને એની કસોટી કરી. ધીરજાખ્યાનમાં બધા પ્રસંગો લખ્યા છે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં પણ એવા હજારો પ્રસંગો છે કે ભગવાન શ્રી હરિને માટે અને સંતોના માટે મહાપુરુષોએ કાંઈક પોતાના શરીરના બલિદાનો આપ્યા. ધન સંપત્તિ, ખેતી વાડી, ગામ ગરાસ બધા છોડ્યા. જુઓ ને ઉદયપુરના રાણી જમકુબા કેવા મહારાણી અને કેવી સુખ સમૃદ્ધિમાં ઉછળતા હતા.
પણ ભગવાનના સ્વરૂપનો જ્યારે ઓળખાણ થઈ અને પ્રભુને મેળવવા માટે થઈને પુરુષના કપડાં પહેરીને પોતાના ઘરની એ ઝરૂખામાંથી અટારીમાંથી ઉતરી અને 3 દિવસ સુધી મરેલ ઊંટિયાના ખોડિયામાં જઈ રહેતા હોય, માથું પાટી જેવી દુર્ગંધ મારતી હોય, પણ પકડાઈ જવાની બીકે એમાં હંતાઈ ગયા હતા. પાછળ વાર પડી હતી. રાજાને ખબર પડી કે રાણી ભાગ્યા છે, કારણ કે એ જમકુબા છે ને એ હોશિયાર હતા, બુદ્ધિશાળી હતા, રાજનીતિનું બહુ જ્ઞાન હતું. એ પાછા રૂપાળા બહુ હતા અને બહુ જ અતિ કરુણા પ્રેમથી ભરેલું સ્વરૂપ હતું. એટલે રાજાના મનમાં એમ થયું કે આવા રાણી જો આપણા રાજ દરબારમાંથી ઉયા જાય તો આપણું બધું લૂંટાઈ ગયું કહેવાય. એટલે પાછળ વાર મોકલી તે કે ગમે તેમ કરીને રાણીને પકડીને પાછા લાવશો. એમને ખબર પડી કે હવે વાર આવે છે એટલે એ ઊંટિયાના ખોડિયામાં પસીને એના હાડ પિંજરમાં હંતાઈ ગયા. જેને ભગવાનનો ખપ હોય એ કરી શકે એમ. હવે તો બહુ પ્રસંગોનો ઇતિહાસ છે. માટે ગોપી ભટ્ટનું જીવન અને દાદા ખાચરનું જીવન બેના સમન્વય કરીને એમાંથી આપણે સૌ કોઈ એવા સદવિચારો પ્રાપ્ત કરવા જોઈએ કે મારા પ્રભુએ, મારા ઠાકોરજીએ મને આજે એવો જ અવસર આપ્યો છે, એમાં કોઈ ફરક નથી. હું સંતોને બહુ કહું છું, અમારી બપોરની કથા થાય ત્યાં રોજે રોજ તો સંતોને કહું કે મહારાજના સમકાલીન વખતે જે યોગ હતો અને જેવી મહારાજની કૃપા હતી એવી ને એવી કૃપાને એવો ને એવો યોગ મહારાજે આજે આપણને આપ્યો. એથી શ્રેષ્ઠ ક્યાં હોય તો કહી શકાય, પણ એથી ઉતરતો નહીં. કેમ? તો અમારે સંતોને પહેલાં ભિક્ષા માગવા જવું પડતું ઘેર ઘેર. અત્યારે જવું પડે અમારે ભિક્ષા માગવા. બીજું, સત્સંગ વિચરણ કરવા જવાનું તો ચાલીને જવાનું, બિસરા પેટલા પોટલા ઉપાડીને. એ ધોધમારું વરસાદ વરસતો હોય, ચારે બાજુ પાણી પાણી થઈ ગયું હોય, ક્યાંય કાદવ બધો જામી ગયો હોય, પગ ખુલ્લા હોય, ઉનાળાનો ધામ ધકતો તાપ તપતો હોય, શિયાળાની કડકડતી ઠંડી હોય. મહારાજે પછી આજ્ઞા કેવી કરેલી ખબર? ભિક્ષાવૃત્તિ કરવા જ્યારે જવું હોય ને ગામમાં, ત્યારે મહારાજ કે ધોતિયું ને ખેસ પહેરવા ઉઠવાના. ભિક્ષાવૃત્તિ કરીને સત્સંગ કરાવીને પછી સાંજ પડે એટલે ગામના કૂતરા એટલે શ્વાન એનો અવાજ ન સંભળાય એટલું ગામથી દૂર જંગલમાં જઈને રાત્રિવાસો ખુલ્લા આકાશમાં રહેવાનું. નહીં પહાડનો અર્થ લેવાનો, નહીં વૃક્ષનો અર્થ લેવાનો, કે નહીં ઓલા ખેડૂતના ખેતરમાં કડબ વાઢેલી હોય ને એના અગાઉ ઊભા કર્યા હોય તો એનો અર્થ નહીં લેવાનો. અને એક કોપીન ભર રહેવાનું, ધોતીઓને ખેસ્યું હોય અંકેલીને છોરી મૂકી દેવાનું. એક કોપીન ભર રહેવાનું. એ વખતે આપણા ભારત દેશમાં ઠંડી પણ એવી કાતિલ ઠંડી પડતી હતી. આ પરમહંસ મહારાજના વચને આવી કઠિન તપસ્યા કરતા હતા. એટલે હું સંતોને ઘણી વાર કહું કે એવું તો નથી ને આપણે. જો આપણે આખો દિવસ અહીંયા ભાવિનભાઈને સત્સંગ કરાવવાનો, પછી સાંજે પછી સત્સંગ કરાવી અને પછી આમ બહી જવાનું ઝાડીમાં જંગલમાં અને એક કોપીને ભર રહેવાનું. જો કેવું કામ કઠિન પડે. ઝેરી પ્રાણીઓ હોય, સર્પ, વીછી, કોઈ અમુક પ્રદેશમાં હિંસક પ્રાણીઓ બહુ રહેતા. એ ઝાડવા નીચે, વૃક્ષ નીચે પડ્યું રહેવાનું. કેવી કઠિન તપસ્યા કહેવાય. તો એ મહાપુરુષો કરતા હતા. તો એ બધા મહાપુરુષોનું આપણે જોઈએ તો એના કરતાં તો હજારો નહીં લાખો ગણી સગવડતા છે આપણને.
અને લાખો ગણી શ્રેષ્ઠ સાનુકૂળતા ભગવાન ભજવાની. અને હવે પરમાત્માની ભક્તિ ન કરીએ તો પછી આપણા જેવો 10મા વસરાત માયલો બીજો ગોતવા ક્યાં જાવ? બોલો. પ્રથમ પ્રકરણના 10મા વચનાત્મા બતાવ્યું ને સેવકરામ. હા, એ સેવકરામ ક્યાં ગોતવા જાઓ? સેવકરામની થોડી ગેરહાજરી છે. અવસર છે. ઠાકોરજીએ બધી સગવડતા આપી છે આપણને, બધી જ રીતે મહારાજે આપણને સાનુકૂળતા આપી છે. હવે તો પરમાત્માની ભક્તિ જેટલી થાય એટલી હાલતા ચાલતા ખાતા પીતા પ્રત્યેક ક્રિયામાં ભગવાનની ભક્તિ કરવા માટેનો પ્રત્યેક ગૃહી ત્યાગી બાયો ભાઈઓ બધાએ ખટકો રાખવો જોઈએ. ખૂબ ભજન કરી લેવું જોઈએ. એવું નિત્યાનંદ સ્વામી કેવા સંત, અદ્ભુતાનંદ સ્વામી કેવા સંત. નિત્યાનંદ સ્વામીને એમના બાપ પાસે એ જમાનામાં 9 લાખ રૂપિયાની સંપત્તિ હતી. 9 લખા શેઠ કહેવાતા હતા. એ જમાનામાં 9 લાખ રૂપિયા એટલે એકને એક છોકરો, બહુ ભણેલો, બુદ્ધિશાળી, હોશિયાર, એવો ને એવો પાછો રૂપાળો છોકરો. તો એ ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પોતે દિનમણીએ પોતાનું જીવન સમર્પણ કરી દીધું. આવા સુખી કુટુંબ પરિવાર ને સમૃદ્ધ પરિવારમાંથી આવેલા એક કપિનવર એ જંગલમાં જ્યાં ખુલ્લું મેદાન હોય ને સુસવાટા મારતો હોય પવન, અને એટલી બધી કાતિલ ઠંડી હોય, અને એ ઠંડીમાં આખી રાત્રિ પસાર કરવાની. આવા બહુ પ્રસંગો છે. માટે આપણે થોડુંક એવું વિચારીએ ને, આ બધા પ્રસંગો તો બહુ ઘણા વિસ્તારથી લખાયા છે, જેની મેં કથાઓ ખૂબ કરેલી છે, એટલે એના વિસ્તારમાં જતો નથી. પણ ટૂંકમાં જો આપણે સમજીએ ને તો અમારે ત્યાગીને તમારે સદગ્રસ્તોને ભગવાન ભજવાનો ઠાકોરજી અવસર આપણને ખૂબ શ્રેષ્ઠ અને ઉત્તમ આપ્યો છે. હવે જો આપણા મનની સાથે લડત લઈ, ઇન્દ્રિયો અંધકરણની સાથે લડત લઈ, ભગવાનને ભગવાનના સંતના વચનમાં દૃઢ વિશ્વાસને ભરોસો રાખી અને પ્રભુને ભજવા માટેનું જો સાધન આપણે કરીએ ને તો સહેજે સાધન થાય અને જીવ આત્યંતિક કલ્યાણને પામી જાય. એવો મહારાજે સર્વોત્તમ શ્રેષ્ઠ આપણને આ યોગ આપ્યો છે. દસ 15 20 25 ઘીરે ભિક્ષા આપણે માગવા જવું હોય તો કેટલો સમય જાય? નારાયણ હરે સચિદાનંદ પ્રભો કહીને જીતેનભાઈ ત્યાં ઊભું રહેવાનું. હવે જીતેનભાઈને માતાજી મઢમાં હોય તો આપે ને કે બાપુ નીકળ્યા બાર, ઘર ઉગાડું વારીને ગરી જાવ, નીકળો વાળા. ત્યાંથી જઈ ભાવિનભાઈને ત્યાં જો ભાવિનભાઈ કે આ નીકળો બારા, નવડો નથી હું. પછી અહીંયાથી આપણે ડૉક્ટર સાહેબને ઘેરે જઈ, જો ત્યાંથી પછી નેભાઈને ઘેરે જઈ, અમિતભાઈને ઘેરે જઈ. કેટલો સમય જાય? કોઈ આટો આપે ન આપે, જેવો તેવો આપે આટો. એવું પાછું મહારાજની આજ્ઞા, લુખા લોટના લાડવા કાચા ખાવાના. જો લોટ આવ્યો હોય ને એને એ જોરીમાં ભર્યો હોય ને, એ જોરી પાણીમાં જબરવાની 10-15 વખત પાણીમાં જબરવાની, બુડાડવાની, કાઢવાની, બુડાડવાની, કાઢવાની. એટલે લોટમાં બધું તત્વ ધોવાઈ જાય. જો અને પછી સાહેબ જોરીને આમ નીચોવી નાખવાનું, પાણી નીકળી ગયું
પછી લોટ કઠંડિયો, એના લાડવા બનાવવાના ગોળા. અને એ જે 2-5 સંતો હોય એ 2-5 સંતોની એક ગોળો ભાગમાં આવે, કાચો ખાવાનો, નહીં મીઠું કશું જ. જો આપણે છે ને વડતાલ ધામ મંદિરમાં રવિવારે એકાદશી છે ને, આપણે હરિયાગ રાખ્યો તેથી આ એકાદશી ન હોય જ ને, તો અમે તમારા બધા માટે એક ખાતરો આપણે કરીએ. એક વખત બધા માટે રસોઈ છે ને કાચા લોટના ગોળા બનાવીએ આપણે. જો પછી જોઈ બીજી સભામાં કેટલા આવે છે. મહારાજે 6 મહિના સુધી, હો પાછો 1-2 દિવસ નહીં ભાવિનભાઈ, 6 મહિના સુધી કાચા લોટના ગોળા ખવડાવ્યા. સાધુને જ ખવડાવ્યા છે એવું નતો, હરિભક્તો માટે નિયમ કરતા જ મહારાજ. મહારાજની સાથે આ બધા મોટા મોટા રાજાઓ હરિભક્તો એ બધા સોરા ખાચર, દાદા ખાચર, માત્રો દાદલ ને ભોજો ચારણ ને વગેરે વગેરે બધા, માચા ખાચર ને ભોજો ચારણ ને. તો એક વખત મહારાજને હરિભક્તોએ વિનંતી કરી કે પ્રભુ તમે અમારે ગામ બુદ્ધે જ પધારો, ખોડાભાઈ ને બધા. તો મહારાજ કે આવી ખરા તમારે ગામ, પણ શરત એક. મહારાજ કે બોલો ને. હરિભક્તો કે શું શરત? તો મહારાજ કે ખોરી જાય ને રોટલા ખવડાવો તો આવી અમે. આટલી વાત કરીએ ને તો ઓલા સભામાં બેઠા હતા ને તે બધાના છે ને આમ ભોડા નમવા માંડ્યા બધાના. હવે આવી બેનું 1 મહિના સુધી. અને મારે જે ધાર્યું એટલે પાછું કરે છે એમ. લઈ ગયા અને 1 મહિના સુધી ખોરી જાયના રોટલા પીરશે. ઓલો તાવડીમાં રોટલો નાખે ને તો રોટલો ખદબદતો હોય, મોઢામાં ન જાય એવું. પછી પીરસાવો એટલે સુરા બાપુ ને ભોજો ચારણ ને માતરો દાદલ બધા થોડાક પાછા ટીખડી બધા. એટલે પછી સુરા ખાચરે ભોજા ચારણ ને માતરને કહ્યું કે આવડા લાકડા લાવો કે. જો જાડા એટલે જાડા ન આવડા લાકડા લીધા અને મૂક્યા. પછી એમને પતરાવડીમાં મહારાજે રોટલા પીરસ્યા. તે ઓલા લાકડા મોઢામાં રાખીને શું કરે? છોકરા ચૂહણીઓ ચૂહે એમ. એટલે સુરા ખાચર મહારાજને કહ્યું મહારાજ આ માતરો સ્વાદ કરતો છે. મહારાજ કે એ માત્રા શું કરે? માતરો કે મહારાજ આ લાકડો ખવાય છે પણ આ રોટલો નહીં ખવાય કે. મોઢામાં ન જાય. મહિનો સુધી ખવારી જાય ને રોટલા ખવડાવ્યા બધાને. ઉકાઈ ગયા હરિભક્તો બધા. આવી બધી કઠિન તપસ્યા મહારાજ કરાવતા, વિષયો છોડાવવા માટે, સ્વભાવ છોડાવવા માટે. જો કહીએ તો બધા મહારાજ નહીં, સાથે આવેલા બધા અક્ષરધામના મુક્ત પુરુષો હતા. પણ આપણને સમજાવવા માટે એ મહાપુરુષોએ મુક્ત પુરુષોના માધ્યમથી મહારાજે આપણને આ સત્સંગનું મૂલ્ય સમજાવ્યું છે. એટલે આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ કે ઠાકોરજીએ આપણા ઉપર કૃપા કરી અને આવો સત્સંગનો બધો ભગવાન ભજવાનો યોગ આપણને આપ્યો છે. માટે ને ભાઈ થોડુંક જમવામાં જાય ને ચલવી લેવાનું એમ ટૂંકમાં. મારે આજ જોઈએ ને આજ જોઈએ ને આજ એની રસાસ્વાદ નહીં. ઠાકોરજીની ઈચ્છાથી ઠાકોરજીના થાળમાં જે વખતે જે ધરાયું તે ભાવથી આપણે જમી લેવું. રસાસ્વાદ ધીમે 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 જીતવો. ભલે તમારી ઉંમર નાની છે એટલે હું સમજું છું, જોઈએ ખાવા પીવાનું, ના જોઈએ એવું નહીં, પણ જીદ નહીં, એવું આવું જોઈએ જેવું નહીં. કારણ મહારાજ એવું લખ્યું છે કે રસના ઇન્દ્રિય વિશેષ કરીને જીતવી ને તો તકલીફ થાય.
ક્યારેક ઉપાધિ કરે રસના ઇન્દ્રિય, બહુ રસાસ્વાદ હોય ને તો બહુ ઉપાધિ થાય. પછી ઘણા બધા એવા રસના ઇન્દ્રિયને વશ થઈ અને પુરુષો વર્તા છે ને તો એ જીવનમાં ઘણા દુઃખી થયા છે ને એવા પ્રસંગો બહુ પારાવાર બન્યા છે. એક રસાસ્વાદના કારણે જ કંઈકના મૃત્યુ થયા છે. આવા બહુ પ્રસંગો છે. એટલે મહારાજે શિક્ષાપત્રીમાં બતાવ્યું છે કે રસના ઇન્દ્રિય વિશેષે કરીને જીતવી, આહાર વિહારે યુક્ત રહેવું, મધ્યનું 33મું એમ કહેશે, પ્રથમનું 8મું એમ કહેશે કે શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને વિષય ભોગવવા નહીં, અને મધ્યનું 33મું એમ કહેશે કે બધી ઇન્દ્રિયો જીતી હોય પણ એક રસના ઇન્દ્રિય જો ન જીતી હોય તો બધી ઇન્દ્રિયો મોકળી થઈ જાય. એટલે આધાર રહેશે બધો રસના ઇન્દ્રિયો ઉપર. અને આપણી કહેવત છે ને કે જેવો આહાર એવો ઓટકાર, એ તો રહેવાનું છે. ભગવાન સ્વામિનારાયણની કૃપા આપણા બધા ઉપર એવી છે કે અત્યારે ઠાકોરજીએ બધી જ રીતે ખાવાનું, ઓઢવાનું, હરવાનું, ફરવાનું, બીજું ત્રીજું બધું આપણે સુખ જોઈએ ને આમ એક રીતે તો સ્વર્ગ કરતાં અધિક આપ્યું. બોલો, આપણા વડવાઓનો ઇતિહાસ આપણે જો જોઈને તપાસીએ ને તો ભાવિનભાઈ જાડા વેજાના બિચારા ચોયણા પહેરતા અને કેડિયા પહેરતા. મેં તો દર્શન કરેલા છે. અને એને ઓલી કાહું બાંધવાની હોય ને તૂટી ગઈ હોય ને તો કાં હાંધવા માટે એને 100 દોરા નહોતા એની પાસે, એટલે પછી શું કરતા, કાથી બાંધી દેતા બિચારા. જો અને જમવામાં તમે જો તો હાવ લુખ્ખું બધું હોય ખાવાનું, નકરા રોટલા અને ડસુરા ન વરે એટલે સાથે બિચારા પાણી પીતા જાય. અને કાં તો કોઈ માયગા ઘરની સાસ હોય તો માયગા ઘરની સાસ તો કેવી હોય. આપણે કથામાં જે ઊંઘીને એમ સાસ ઘૂંટે ઘૂંટે ઊંઘી જતી હોય, બોલો એને જગાડવી પડે આમ. જો હા એવી પાતળી હોય, હા નકરું પાણી જ હોય સાસનું. આવું હતું બધું. એટલે આમ તો ને ભાઈ દે ભાઈ તો આવું કંઈ જોયું હોય નહીં. દર્શન તો આવા તો કર્યા ન હોય તમે. એટલે હવે આ તો બધી વાત હારી કેમ સમજાય એમ કે આવું તત્વ છે આવે, અને એવું જ હતું હકીકત. જો બહુ વિકટ પરિસ્થિતિમાં આપણા મહાપુરુષો જીવન જીવતા હતા. માટે ભગવાનની કૃપા આપણા પર બહુ છે ને, એટલા માટે હું કહું છું. અમારા ગુરુ છે ને ભાવિનભાઈ, એ સંસ્કૃતનો અભ્યાસ કરતા ત્યારે અમારા ગુરુ કહેતા હતા કે અમે 5 સાધુ અભ્યાસ કરતા હતા સુરેન્દ્રનગરમાં રહીને. ત્યારે સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર, જોરાવરનગર અને બાજુમાં એક ખેરાળી ગામ છે. 5 ગામમાં 5 સાધુ ભિક્ષા માગવા જાય ત્યારે 5 સાધુને અડધો રોટલો ભાગમાં આવે ને એટલો લોટ મળતો. એ 5 ગામમાં ભિક્ષા માગવા સવારમાં જાય તે બપોર માંડ પાછા આવે, અને આખો દિવસ સંસ્કૃતનો પાછો અભ્યાસ કરવાનો. એ વખતે લઘુ સિદ્ધાંત કૌમુદીના સૂત્રો ગોખતા હતા, અને લઘુ સિદ્ધાંત કૌમુદી એનો કોર્સ હાલતો તેમનો. આવી બધી પરિસ્થિતિ હતી. એમાં મહાપુરુષોએ સત્સંગ કર્યો, ગ્રંથો લખ્યા, ગ્રંથોનો અભ્યાસ કર્યો. એ શાસ્ત્રનો અભ્યાસ કરીને એનું ચિંતન કરીને અર્કરૂપે આપણને એનું રહસ્ય બધું સમજાયું, અને આપણને બધાને મોક્ષનો માર્ગ બહુ સુગમ કરી દીધો. અમારા ગુરુ એવું કહેતા હતા કે સત્સંગમાં હું ઓછામાં ઓછું 1 લાખ ઘઉં ચાલ્યો હોઈશું. ખાલી સત્સંગ વિચરણો, ગામડે ભરવાનું, પોટલા ઉપાડીને આ ગામથી આ ગામ ચાલીને જવાનું. એટલે આપણે બધા શીખ્યા છે. મહારાજની ખૂબ કૃપા છે.
જો સમજાય તો આપણને. નહીતર સગવડતા અને સંપત્તિ અને સત્તા માણસને છે ને આંધળો અને પાંગળો બનાવી દે. બહુ સગવડતા હોય ને એટલે માણસ પાંગળો બની જાય. હવે એ વિષમ પરિસ્થિતિઓમાં આપણા મહાપુરુષોએ આ ગ્રંથો લખી અને આપણને આપ્યા છે. આપણે કાલે દુકાને બદરામણી ગયા સ્ટોરે, તો ઓલા પીસા અને કલર ને બધું ઘણું જોયું અમે. મેં તો અત્યારે લોકોને કેવું, પણ હવે એ કલમ અને કલર એ ભેગા કરીને કોઈને કંઈ લખવાની કે બનાવવાની શ્રદ્ધા નથી. અને આમાં આ પુરુષે આવડા મોટા ગ્રંથો લખ્યા, કેટલી બધી અગવડતામાં લખ્યા. એમ આપણને વાંચવાની શ્રદ્ધા નથી. બોલો, આ આખો હરિચરિત્રામૃત ગ્રંથ છે ને, એ આખો વાંચવો હોય ને તો કોઈકની ભાગ્ય શ્રદ્ધા રહેતો. બાકી આવા તો ગ્રંથો કંઈક છે ને પાછા. માટે આ બધા જ પ્રસંગોમાં અને મહાપુરુષોના જીવનથી આપણે સૌ કોઈ સારો પવિત્ર બેઠો સંદેશો લઈએ. એ સંદેશાના ઇતિહાસમાં આપણે સૌ કોઈ અત્યારે પ્રવેશ કરીએ. પૂર્વ 20મો તરંગ 7મો. શ્રી હરિએ ગઢપુરમાં વસંત પંચમીનો ઉત્સવ કર્યો. શ્રી હરિએ વસંત પંચમીને દિવસે વિવિધ પ્રકારનો રંગ તૈયાર કરાયો અને સંતો ઝાંઝ મૃદંગ લઈને વગાડવા લાગ્યા. શ્રી હરિ આવીને પલંગ ઉપર બેઠાને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પહેલાં વસંતની પૂજા કરી અને પછી રંગ ઉડાડ્યો. દરબાર દાદા ખાચરના ઓરડાની વચ્ચે ઘણો સુંદર ચોક હતો. તેમાં સંતોની સભા ભરાણી તે શોભી રહી હતી. તે સભામાં દેશ દેશના હરિભક્તો પણ બેઠા હતા અને શ્રી હરિ રંગ લઈને તે સભાની ઉપર છાંટવા લાગ્યા. આ બધા ઉત્સવની પાછળ મહારાજનો હેતુ એ હતો કે કેવળ પતંગનો કે પછી કેસુડાનો રંગ છાંટતા તેવું નહોતું, અને એના ભેળો ત્યાગને વૈરાગને ભક્તિનો રંગ લગાડી દેતા હતા મહારાજ. કે જે રંગને પછી કોઈ ઉતારી ન શકે ને એવો રંગ લગાવી દેતા હતા. લક્ષ્ય તો મહારાજનું ઉત્સવની પાછળ એ હતું કે ઉત્સવમાં આવનાર કોઈ પણ આત્મા હોય પણ એને એક વખત ભક્તિનો એવો રંગ લાગી જવો જોઈએ. આપણે ભજન પ્રકાશ સ્વામી એક ગાય છે ને, એ પદ ગાય છે, તો રંગાઈ જાને રંગમાં હે સંતો તણા સંગમાં, તો રંગાઈ જાને રંગમાં. આવું એક ભજન છે, કીર્તન છે. એવું વાત છે, પરમાત્માની ભક્તિથી આપણો આત્મા છે ને રંગાઈ જવો જોઈએ. અને જેને ભક્તિ કરવી હોય એને એક વાત બહુ નક્કી કરવી જોઈએ કે સગવડતા, સાધન અને સંપત્તિથી દૂર રહેવું પડે તો ભક્તિ થઈ શકે. સગવડતા, સાધન અને સંપત્તિ ભગવાન ભજવા ન દે. આવો આપણને આળસુના પીર બનાવી દે. જો આપણે ગુરુકુળના પ્રારંભમાં છે ને બચુએ જમીન આપીને ત્યારે હરિભક્તોની કોઈની ઓળખાણ નહીં, કશો નહીં. હું ને દિવ્યેશ્વર સ્વામી બે જ હતા. તમે મંદિર રહેતા ધાંગધ્રા, તો અહીંયાથી 6-7 કિલોમીટર થાય. તે રોજ સવારમાં છે ને એ ઠાકોરજીના થાળ કરી જમાડી અને એક હરિભગતને ત્યાં મંદિર રાખતા અને ભાખરીને શાક ઠાકોરજીને થાળ ધરાવી જમી અને પછી હાલીને આવતા અને આખો દિવસ ને ઓલા બાવળિયા ખોદવાનું આન તે બધું કામ કરતા. પ્રારંભની ભૂમિકાની વાત કરું છું. આ સંતોને કોઈ ન ખબર હોય. બહુ તપસ્યા 5-6 વર્ષ કરી અમે,
એટલી બધી અગવડતાઓ, અહીંયા કંઈ કોઈ સાધન નહીં, કશું જ નહીં. અને આખી રાત્રિની રાત્રિ છે ને અમે છાત્રાલયના સ્લેબ ભરવાની સેવા કરી, 8 જ જણા અમે, અને આખી રાત્રિ સ્લેબ ભર્યા. બોલો, મેલેરિયા ઉપર હું એકલો, જીતનભાઈ. તો એ મેલેરિયામાં કપચી નાખવાની, સિમેન્ટ નાખવાની, રેતી નાખવાની, પાણી નાખવાનું, મેલેરિયું ચલાવવાનું, ઠલવવાનું, સવારથી બકડિયા ભરી ભરીને પાછા બકડિયા ઉપાડીને ઓલો પાલક ઉપર વાહીને દેવાના પાછા. સાંજે 6 વાગે અમે શરૂ કર્યું તો તે બીજા દિવસે સવારે 8 વાગે સ્લેબ પૂરો થયો અમારો, આખી રાત્રિ. અને ઓને દિવ્યેશ્વર સ્વામી 2 જ હતા ને એક હરિભગત હતા, એ ટ્રેક્ટર લઈને આવતા. રાત્રે ટ્રેક્ટરની રેતીના 3 ફેરા કરતા અમે, બકડીએ રેતીના આખા ટ્રેક્ટર ભરવાના અમે 2 જ. એટલી અગવડતાઓ ને એટલી મહેનત, એમાંથી આ બધું ઊભું થયું છે. અને અત્યારે આ લોકોને કંઈ ન ખબર હોય. અત્યારે તો મોટા મોટા બિલ્ડિંગ એ બધું દેખાય ને, મંદિર ને હાઈસ્કૂલ ને છાત્રાલય. હમણાં બીજું નવું છાત્રાલયનું પ્લાન આવ્યું, હમણાં જ મોકલું. 4 કે 5 માળનું મોટું જબરું છાત્રાલય, 2-2.5 હજાર વિદ્યાર્થીઓ રહી શકે એવું બનાવવાનું છે. આ બધું દેખાય. આમાં શું થાય ખબર છે? આંબાનું ઝાડવું મોટું થઈ ગયું હોય ને એટલે ઓલી હાક ને કેરીઓ બહુ દેખાય આપણને, જો. પણ એ આંબા વાવીને ઉછળીને મોટો કર્યો હોય ને એને ખબર હોય આ કેવી રીતે બધું સર્જન થયું છે. એમ આ સત્સંગ છે ને, એને સર્જન જેને કર્યો ને એને ખબર હોય કે આ સત્સંગ જે આપણને મળ્યો છે, તો એ સત્સંગ માટે ભગવાન સ્વામિનારાયણે અને મોટા પુરુષોએ કેટલું બધું પોતાનું બલિદાન આપ્યું છે, કેટલો માર ખાધો, કેટલા ભૂખના દુઃખો સહન કર્યા, કેટલા અપમાનો સહન કર્યા, કેટલા કષ્ટો સહન કર્યા. ત્યારે આ સત્સંગ આપણે છે ને મહાપુરુષોએ આપ્યો છે, ચિંતામણી જેવો ને કલ્પવૃક્ષ જેવો. એટલે આપણે તો તૈયાર ભોજન ઉપર જ બેસવાની વાત છે, પીરસેલી થાળી જમવાની છે, અને એ તે મનગમતું ભોજન પાછું. અને હવે ઘણી વખત આપણને એવું થાય, ઓલા શેઠ જેવું થાય કે શેઠ જમવા બેઠા હતા, તે પરસેવો વળતો તો શેઠાણી પવન નાખે, વીજળો લઈ મંડી પીડા નામ પવન નાખે શેઠને, તોય પરસેવો રબ જે ભરે. શેઠાણી કે કેમ પરસેવો વરે? કે હું હવે તો પંખો લઈને પવન નાખું. શેઠ કે ગાંડી નથી, કે પરસેવો તો વળે જ ને, કે આ ડાયર ભાત ભેગા કરવા, નામ ચોરવા, કોડીએ ખાવા, રોટલી ભાંગવી, વળી પાછું શાક ખાવું ને પાપડ ભાંગવા, મહેનત જોવાય નહીં. પરસેવો તો વળે જ ને, કે તે શેઠાણીએ વિચાર કર્યો કે આવતીકાલ પરસેવો ન વળે ને એવું બનાવો, તેને હારી પડી ઘી નાખીને શેરો બનાવ્યો. મોઢામાં લાખે લપ દઈને પેટમાં વયો જાય. બોલો, ચાવોય ન પડે ને કંઈ નહીં, ખેતી મહેનત આમાં કંઈ નહીં. શેઠ જમવા બેઠા વળી તોય પરસેવો વળે. હા, રબ જે પરસેવો શેઠાણી પવન નાખે તોય. એટલે શેઠાણી કે આજ ક્યાં પરસેવો વળે? એવો પરસેવો વળે. ત્યારે શેઠે કહ્યું કે ગળા હેઠે કોણ તારો બાપ ઉતારી દે? કે ગળા હેઠે તું તારું ને, કે એને એમ છે બધું. આપણે તૈયાર ભોજન છે. આ ગાયડો મહાપુરુષે ખાધી, અપમાનો એને સહન કર્યા, દુઃખો એને સહન કર્યા, ભૂખ્યા એ મહાપુરુષો રહ્યા, તપ એને કર્યું, અને આપણે ત્યાર માલ મળી ગયો. પણ એક સૃષ્ટિનો ક્રમ ખરો કે ત્યાર માલ મળે ને એનું મૂલ્ય બહુ ન હોય ને કંઈ કિંમત ન હોય એને. જો આ 1 રૂપિયો કમાવો કેવી મહેનત છે એને ખબર ન હોય. સીધો પૈસામાં જન્મ હોય ને એટલે એને કાંઈ કિંમત ન હોય એની. શ્રી હરિ જ્યારે સભા ઉપર રંગ છાંટતા હતા
ત્યારે દરબાર જીવા ખાચર પોતાના ભાઈ અને બધા દીકરાઓને સાથે લઈને ત્યાં આવ્યા. શ્રીહરિએ તે સૌના ઉપર પણ રંગ છાંટ્યો. તે સમયે ઢોલ અને તાસા વાગી રહ્યા હતા. સંતો વસંતના પદ બોલતા હતા અને ત્યાં એટલી અદ્ભુત શોભા થઈ હતી કે તે કહી શકાતી નથી. કેસર, કેસુડા અને પતંગ તેને મેળવીને સુંદર રંગ બનાવ્યો હતો. તે રંગમાં શ્રીહરિ પોતે ભીંજાઈ ગયા હતા. તેથી મૂર્તિ ઘણી મનોહર બની હતી. જ્યારે રંગ ઉડાડી રહ્યા તે પછી શ્રીહરિએ ગુલાલ લીધો અને બધી સભાને ઉપર ઉડાડવા લાગ્યા. શ્રીહરિ તે વખતે અત્યંત ઉત્સાહભેરા હતા. જ્યારે જ્યારે ઉત્સવ થતો હોય છે ત્યારે શ્રીહરિના મનમાં ઘણો સ્નેહ ભર્યો હોય છે અને અતિ ઉત્સાહ હોય છે. શ્રીહરિના તે ઉત્સાહને દેખીને બધા હરિભક્તો પોતાના મનમાં ખૂબ જ પ્રફુલ્લિત થઈ જતા. રંગ ઉડાડવાથી જેટલી સભા હતી તે બધી રંગાઈ ગઈ. તે બધા ભવનો અને ચોક રંગ ગુલાલથી રંગાઈ ગયા. શ્રીહરિએ કેટલી વાર તે ચોકને રંગી દીધો હતો. ત્યાં વારંવાર રંગનો કિચડ કરી દીધો હતો. દાદા ખાચરના તે મહાન ભાગ્યનું વર્ણન કોઈ કરી શકે તેમ નથી. દાદા ખાચરના તે અદ્ભુત ભાગ્ય કોઈ વર્ણન કરે છતાં પણ તેનું માપ કઢાતું નથી. કોઈ કદાચ તેનું માપ કાઢવા જાય તો તે બાળબુદ્ધિનો કહેવાય. શ્રીહરિના સંબંધને લીધે દરબાર દાદા ખાચર સર્વોત્તમ કહેવાયા અને તેમના જેટલા સંબંધીઓ હતા તેઓ પણ ઘણા ભાગ્યશાળી થયા. ગઢપુર ગામ, ગઢપુરના નિવાસી લોકો અને ઉન્મંત ગંગા નદી તે બધાને શ્રીહરિનો સંબંધ હોવાથી તેના સદભાગ્ય કહી શકાતા નથી. શ્રીહરિએ જ્યારે રંગ ઉડાડી દીધો ત્યારે જેટલા હરિભક્તો હતા તે બધા ઘણા ઉમંગથી થાળમાં ભરી ભરીને ભગવા લાવ્યા. શ્રીફળ, ટોપરું, ખજૂર, ખારેક એ બધી વસ્તુના થાળ ભરી ભરીને જે હરિભક્તો લાવ્યા હતા તે બધા હરિભક્તોના શુદ્ધ ચિત્તને દેખીને તેમની છાતીમાં શ્રીહરિ પોતાના ચરણકમળ ઘણા પ્રેમથી આપ્યા. જેનો જેવો ભાવ હોય તે આંખમાં પ્રગટ દેખાઈ આવે છે. જે હરિભક્તના હૃદયમાં જેવો ભાવ હોય તેને શ્રીહરિ તેવું સુખ આપે છે. શ્રીહરિની મૂર્તિ તો કલ્પતરુ અને ચિંતામણીના સમાન કહેવાય છે. સંતો, વર્ણી અને હરિભક્તો તે સૌને શ્રીહરિએ તે વખતે ભગવા આપ્યા. જેટલા બ્રહ્માંડના અપરંપાર દેવતાઓ હતા તે બધા એક એક દિવસ તત્કાળ વિમાનમાં બેસીને હરખથી શ્રીહરિના દર્શન કરવા માટે આવતા હતા અને શ્રીહરિની પૂજા માટેના બધા ઉપચારોને લાવતા હતા. જેને જેવી ભાવના હોય તે પ્રમાણે તેઓ બધો પૂજાપાનો સામાન લાવતા હતા અને પૂજા કરનારા તે અનેક પ્રકારના વાજિંત્રો પણ સાથે લાવ્યા હતા. તેને વગાડતા હતા અને તેનો સરસ મજાનો ધ્વનિ થતો હતો. તેઓ સારી રીતે વાજિંત્રોને વગાડતા અને તેમાં જાત જાતનું ગાન પણ કરતા રહેતા અને સાથે આવેલા જે કંઈ બહેનો હતા તે પણ સરસ મજાના ગીતો ગાતા હતા. શ્રીહરિ જ્યારે સંતોને હરિભક્તોની સભામાં આવીને બેસતા હતા ત્યારે ત્યાં આવેલા ભક્તો ચોતરફ મહારાજની સન્મુખ બેઠા હતા અને વસંતી વસ્ત્ર પહેરીને શ્રીહરિ અશ્વ ઉપર બેઠા. તે સમયે ગુલાબના હાર, બાજુ, તોરા અને ગુચ્છ ધારણ કર્યા હતા. ત્યારે ગોપી ભટ્ટે આવીને શ્રીહરિના લલાટમાં કુમકુમનો ચાંદલો કર્યો અને તેમને જગવંદ્ય જાણીને તેઓ શ્રીહરિના ચરણમાં નમસ્કાર કરીને દંડવત કર્યા. તે વખતે શ્રીહરિએ અમૂલ્ય સોનેરી રેટો ગોપી ભટ્ટને દાનમાં આપ્યો. ત્યારે અપાર વાજિંત્રો વાગતા હતા. તેનાથી સંપૂર્ણ આકાશ ગજવી દીધું. શ્રીહરિ જ્યારે ગામમાં આવ્યા ત્યારે દરબાર જીવા ખાચર શ્રીહરિ સંતોને સૌ હરિભક્તોને ઘણા પ્રેમમગ્ન થઈને પોતાના દરબાર ગઢમાં લઈ ગયા. જ્યારે શ્રીહરિ ત્યાંના ભવને આવ્યા ત્યારે તેમણે એક અનુપમ સોનેરી પલંગ ઉપર ગાદી તકિયા બિછાવી દીધા હતા. પછી શ્રીહરિ આવીને
તેના ઉપર બેઠા. તે ભવનોની આગળના ભાગમાં જેટલો ચોક હતો તે સ્વચ્છ કરી સુંદર બનાવ્યો હતો અને તેમાં વિવિધ પ્રકારના બિછાવણાઓ બિછાવ્યા હતા અને સૌ સંતો અને હરિભક્તો તેના ઉપર બેઠા હતા. તે સમયે દરબાર જીવા ખાચર બરફીને પેંડાના થાળ ભરી ભરીને લાવ્યા અને શ્રીહરિની આગળ મૂક્યાને અણકોટના જેવી સુંદર શોભા કરી. શ્રીહરિએ પહેલાં જેટલા વર્ણી અને વિપ્ર હતા તેમને 5 પેંડા આપ્યા. પછી દરબારને પૂછીને એક બરફીનું ચકતું આપ્યું. પછી પરમ નિપુણ શ્રીહરિ પોતે બરફી પેંડા જમી રહ્યા. પછી સૌ સંતોને હરિભક્તોને પહેલાં જેમ વર્ણીઓને આપ્યા હતા તેમ 5 પેંડા અને એક બરફી દેવા લાગ્યા. પછી જે વધ્યા તે દરબાર જીવા ખાચરને પાછા આપ્યા. ત્યારબાદ શ્રીહરિ દાદા ખાચરના દરબારમાં આવ્યા. વસંત પંચમી ઉપર જેટલા સંતો અને હરિભક્તો ગઢપુર આવ્યા હતા તે સૌને સુખદાયક શ્રીહરિએ જવાની રજા આપી. પછી મુક્તાનંદ સ્વામીને કહ્યું, હવે તમે અમદાવાદ જાઓ. તમારા ઉપર હરિભક્તોને ઘણો પ્રેમ ભાવ છે. તમારા સિવાય બીજામાં તેવો ભાવ નથી. તમારી વાતમાં તે સૌને અપાર ભાવ રહે છે અને તમને બોલાવવા માટે તેમણે વારંવાર પત્ર લખ્યા છે. પછી બીજે દિવસે મુક્તાનંદ સ્વામી શ્રીહરિને મળીને ચાલતા થયા, કારણ કે મુક્તાનંદ સ્વામી શ્રીહરિના વચનમાં સુખ માનતા અને તે વચનને જ ઘર સમાન સમજતા. મુક્તાનંદ સ્વામી ચાલતા થયા તે પહેલાં ભાઈ રામદાસજી સ્વામીને જઈને મળ્યા. ત્યારે ભાઈ સ્વામીએ તેમને ઘણી બધી શીખ આપી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 20 શ્રીહરિ ગઢપુરમાં વસંત પંચમીનો ઉત્સવ કર્યો. એ નામે 7મો તરંગ સમાપ્ત થયો.